કૈલાશ માનસરોવરની યાત્રા હું બિઝનેસ માટે નથી કરતી. 6:30 થી બ્રેકફાસ્ટ ચાલુ થઈ જશે. છેલ્લી વાર કહું છું, પછી કાલથી હું કોઈને કશું કહેવાની નથી. તો 6:30 બ્રેકફાસ્ટ ચાલુ થઈ જશે. 7:30 આપણી બસ આવી જશે અને જે લોકો લેટ આવ્યા હતા આવતી વખતે એ લોકો સૌથી પહેલાં અહીંયાથી વિદાય લેવાના છે. હવે અમારી માટે તો એમ જોવા જાવ તો આ દર વખતે થાય છે કે અજાણ્યા લોકોને લઈને ગ્રુપ કરીને આવીએ છીએ અને જ્યારે જઈએ ત્યારે એક ફેમિલી બની જાય, બધા ઓળખીતા થઈ જાય, બધા પોતપોતાના ઘર. અત્યારે સ્પેસિફિક કૈલાશ માનસરોવર જવું છે એવી રીતે રજા લઈને આવ્યા છે તો બધા ફ્રી છે. ઓફકોર્સ દરેકને ઘર હોય, કામ હોય, ધંધો હોય, બધું જ હોય એટલે પોતપોતાની લાઈફમાં 100% બિઝી થઈ જવાના. કોઈક વાર કંઈક હશે તો યાદ આવશે, ફોટા જોઈશું કે હા અમે અહીંયા આવી મસ્તી કરતા હતા, આવી મસ્તી કરતા હતા. વન્સ વાઇલ કોઈક વાર એવું થશે કે અમદાવાદમાં ક્યાંક ભેગા થઈ જઈશું, ગેટ ટુગેધર કરી લઈશું કે કંઈક એવું. પણ મારી માટે કૈલાશ માનસરોવરની યાત્રા હું બિઝનેસ માટે નથી કરતી. મને એવું છે કે બસ મારે કૈલાશ જવું છે અને મારે જવું છે એટલે મારી જોડે જેટલા આવે છે એને મારે લઈ જવા છે અને હું એમની ઉપર છોડી દઉં છું. એમની કૃપા છે કે તમને બધાને બહુ સારી રીતે પાછા લાવે છે અને આવતીકાલ પછી હું તમને બધાને બહુ જ મિસ કરીશ. આપણે 100% મળીશું અમદાવાદમાં. આપણે લોકો 100% અમદાવાદમાં મળીશું, ભેગા થઈશું. પણ અત્યારે જ્યારે તમે સવારે ઉઠો, બ્રેકફાસ્ટ, લંચ, ઊંઘવાનું બધું જોડે હોય, ઓલમોસ્ટ આટલો બધો સમય જોડે કાઢો ને તો એક આત્મીયતા બંધાઈ જાય, એક ફેમિલી જેવું થઈ જાય, એક આમ રિલેશન્સ એવા બંધાઈ જાય કે જે કદી ના ભૂલાય. અને 100% હું મારી કૈલાશની, મારી શિવજી તરફની જે જર્ની છે એમાં તમારા બધા જ લોકોને બહુ જ સારી રીતે યાદ રાખીશ અને થેન્ક યુ સો મચ અમારી જોડે જોડાવા માટે. થેન્ક યુ સો મચ.